હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવેલ છે ચૂરમાના લાડવા. આ લાડવા આપણે કઈ રીતે બનાવ્યા છે આવો જાણી લઈએ ફટાફટ તેની રીત. તો ચૂરમાના લાડવા બનાવવા માટે આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકવાનું છે. પાણીને બહુ જ ગરમ કરવાનું નથી, મીડિયમ કરવાનું છે. ત્યારબાદ ઘઉંનો જાડો લોટ લેવાનો છે. તેની અંદર આપણે તેલનું મોણ નાખવાનું છે અને આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. આપણા લોટની અંદર તેલનું મોણ નખાઈ ગયું છે. હવે આપણે એને ગરમ પાણીથી લોટ બાંધી લેવાનો છે. તમે ઈચ્છો તો થોડું પાણી અને લોટને મિક્સ કરીને પણ મૂઠિયા બનાવી શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો. તો તૈયાર છે આપણો મૂઠિયા માટે લોટ. હવે એના આ રીતના નાના નાના બાઉલ કરી લેવાના છે અને આ રીતે આપણે એના મૂઠિયા તૈયાર કરી લેવાના છે. રેડી છે આપણા મૂઠિયા. હવે ગેસ ઉપર તેલ ગરમ મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે આપણા મૂઠિયાને તળી લેવાના છે. આ મૂઠિયા લાલ કલરના થાય ત્યાં સુધી તળવાના છે, નહીતર અંદરથી કાચા રહી જશે. હવે તેને ઉતારી લેવાના છે અને ઠંડા થાય ત્યારબાદ એના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે અને તેને મિક્સરની જારમાં થોડા કરીને પીલી લેવાના છે. આ રીતે આપણા લાડવાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં ઘી, બદામ, એલચી અને ખાંડ લઈ લેવાની છે. તમે ઈચ્છો તો કાજુ બદામ દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. હવે તેની અંદર આપણે લોટમાં ખાંડ, એલચી મિક્સ કરી અને ઘીને ગરમ કરીને આમાં ઉમેરવાનું છે. ત્યારબાદ એના એક પછી એક લાડવા તૈયાર કરી લેવાના છે. મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આપણા ચૂરમાના લાડવા તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ.